કેગા પા માગવા આવી કેમ કે મારા હટાઈનું લાવવું છે ને હારું હમણાં પૈસા નહીં એટલે કેગા પા માગવા દે હાલો તું કેગાજી એ કેગાજી બોલતા ને ચીકવરું કરી ઘરમાં કેગાજી શું કરો હા તમે કબાટ લાયો આવું ભરો આયો ઓ તારી જોવો તો ખરા કેગાજી શું ઘર બનાવી અમે તો પેલા સાપરામ લઈ ગયા હા જો તો ખરા શું ઘર બનાવી હા કેગાજી જાઉં આવું લાયો કબાટ ઓમાં ડીંગલે મે કોણ ડીંગલે મૂકવાની મસ્ત રાજેલા જ લાય હા કેટલા ને લાય 10,000 નું 10,000 નું વાહ ભાઈ વાહ તમે તો બહુ રૂપિયા વાળા કહેવાય ને અમને હારી ઘેર લઈ જવા દે માં ઘેર આવો તો તમારા ઘરમાં માતું નહીં જોવો તો ખરા તમારા ઘરમાં માતું નહીં વોકા ના માતું તો આટલી બધી જગ્યા રોકા આટલું કપાવાનું એટલું હા હું કહેતો તો હું કબજે આજો હા ઓશીના પૈસા આપજો થોડા નહીં માં પણ અલે યાર ભલા આટલી આવડું મોટું 10,000 નું કબાટ લાય પૈસા નહીં ના ઘર ડબર શું કરી બેઠા હો નહીં માં પટી છે આ કબાટ માં આલ દીધા ઓશીના પૈસા માં જોઈ લોકથી કર્યા ભાઈ યાર અઢાનું લાવું આ ખાવા ઘેર કોઈ નહીં રોજ મરચું રોટલો ખાવો પડે તમાર પાડોશી નહીં કોઈ પૈસા નહીં આલવાના ના આ તમે અમારે એક દાડો એવો સમય આવશે તાન તમે જોજો તાન હારું આ તે અમારે એક દાડો સમય આવશે તો પૈસા તમે નહીં આવવાનું તો ખાલી અને આ તો જઉં છું હું દેખવામાં ઘર હોય હા તે જઉં છું તે તમારું કોઈ ઘર નહીં તમારા દાદાજીનું ઘર છે તમે દેખવાનું કરજો કે નાણાવરી હવે એના નોકરી કરો તો ઊંઘવા દે આવીશી આવા પૈસા માંગવા ભાઈ મો તો પનોતી બેવા તો પૈસા નહીં આવતા આટલી બધી પરિસ્થિતિ ખરાબ તે મને કોઈ પૈસા નહીં આવતું હવે જો કમા જાવું તો ટોકર ઉપાડવા જાવું પછી કરી પૈસા લાવવા પડશે હટાઈનું નહીં હારું મારું બેટું કોક કરવું પડશે હટાઈનું લાવવા માટે રોજ મરચું કઈ કંટાળી જઈએ પૈસા ચોકથી લાવવા પડશે ખેતરમાં જવું ચોક વાટવા જવું ગમે તે કરી પૈસા લાવું ખરાબ થઈ જશે હવે ચોકાન જવું કમાવા માટે મારા નદી પડી મરી જવું પડશે હાલ પૈસા નહીં રોજ મરચું એટલું કઈ કંટાળે છું હાલ નદી પડીને મરી જ જાઉં છું કોણ રોકો આવે મારા બેટા હું એવા પૈસા હાલીને થાચું અને હું મને એના પૈસા નહીં હાલતા મારા અમુક જોતા ને એવું કરવાનું કાચું હું તો કરવું પડશે ના જાણો ગમે તે કરી પૈસા લાવું નકર કોઈ ગમે તે કરું મારી પરિસ્થિતિ ખરાબ થઈ જશે આટલી બધી વ્યવહારમાં એકાદી ભે વેકીને ખાવાનું લાવવું છે પછી આવી ને એક કઈ ખાવાનું ના હાલું કોઈ નહીં અલે બધાને કોઈ કહેવા જેવું નહીં તારા કાકા જોડે હું પૈસા લેવા જોતા કાકા પૈસા ના લે મને ખાવાનું નહીં તારે બધું ટિફિન બધું પતી ગયું છે હટાણું નહીં હતા તા કાકો યાર હું જઈને આવ્યો મને ધક્કું મેલીને બાઈક કાઢી મેલ્યો નહીં આપતા યાર તા કાકો તો કોઈ તમારા સાપરામાં પડી રહ્યો હોય લેવા આવો છો પૈસા લેવા એટલે કોક કરવું પડશે તો તું જાય તો હું ચોકી લાયો પૈસા તો કમાઈ સારું બેટું તારે એના કાકો પૈસા આલવા નહીં તૈયાર આવું ચોથી પૈસા લાવવા મારે અટાનું લાવવાનું છે રોજ મરચું રોટાડે હું મને તમે જવા દે કોક કરીને કમાવું તો પછી એંડા ઉતારવા આયા છે ઉતારું એકલું અને એના વેકિંગ કાલે ગંજમાં ભરાતા આવું તે એટલા પૈસા તો ખાવા તો રાખો કઢાનું તો લાવીએ અરે એંડા ઉતારવા છી ઉતારીને કાલ લઈ જઈને વેચી મારવા છી કા તાત્કાલિક હલર બોલાઈને કઢાવી દઉં હલર વાળા પૈસા આલવા નહીં પાછી રખા પછી હલરમાં આવશે ને એંડામાં એટલા હાલ દીધો પૈસા કોક તો કરવું પડશે ને આમ તો આરું રોજ આવું પૈસા માગી હું તો કંટાળે બધા પાન હવે એંડા ઉતારવા દે મને તો એંડા વધારે આખા તો બરોબર આવ્યા નહીં
3 લાખ રૂપિયા મૂકી નાખ. ઉનાના સિક્કા તો કોણ હતા ઓય હંતારો તો હંતારો બાબા સાહેબ ઉભા રહો. લાગે આ સાહેબ ને પેલો ને પેલું ચોરી કરીને ચોરકો ખંતાણી જો ને એવું સિક્કા લાગે છે. આ સાહેબ ઉભા રહો. આવું ભાઈ કોઈ આદમી વચ્ચે દોડતો જ્યો તો ઓમથી આજ બી સાહેબ ના આમથી ઓમથી હા ના સાહેબ મેં નહીં જોયું. 3 હું લાખ તો મારા રૂપિયા એંડા વારતો હતો માર મજૂરી હતી હું એ કામ કરતો હોય 3 લાખ રૂપિયાની લૂંટ કરી નાઠો 3 લાખ રૂપિયાની લૂંટ હા સાહેબ જોયો નહીં પણ હું તમને કહું જો નહીં જોયો હારો ઓમ જુઓ આ તમે ઓમના જો મળી જાય તો તમને ઓમના જોવો મારું બેટું 3 લાખ રૂપિયાનો માલ લઈને આવ્યો છે ચોર અને સાહેબ ચા મને પૂકી બરોબર સાહેબને ઓમના કાઢવા દે હું લઈ લઉં. તારી પેલા વડીલ તો અમુક જ આવી મારું હોનું લઈ લે હારો જલ્દી મને ઓથી દોડવા દે નકો પોલીસ ને લઈને આવશી આ કોટા વાજે સરચી તો જો છે બાહુ સાહેબ ભાઈ જાય મને તો મને હાલ જન્મ લઈને અમુક જતું રહ્યા દે અમુક તો કોઈ નહીં આવે ત્યાં ચોકણ હંતા દીધા જડતા નહીં તારનો ખોરું છું પૈસા આવું ચોકણ હંતા ને સાહેબ કોઈ 3 લાખ રૂપિયાનો માલ એટલે અંદર હું હારું કે 3 લાખ રૂપિયાનો માલ એટલા તો મને મળી જાય ને તો મારી જિંદગી સુધરી જાય. અંતાર્યા છી અંતાર તો હોય જ બારો તું ચડે ચડે આવું અંદર હું સાહેબ છૂટતું તો નહીં કેતા ભાઈ અંદર જડ્યું તો ખરું. ઓલાના સિક્કા તારી આ તો હું માલામાલ થઈ ગયો. ઓલાના સિક્કા જડ્યા છી મારો બેટું આવું તો નહીં ગોઠું આવું નહીં ગોઠું પેલા ખેગા ને કહ્યો કે તું મારા પાન આવું પૈસા માગવા આવીને પાન હું જોઉં પૈસા માગવા આવું જો ખેગા પેલા તો એને જ ફોડવો છે 2 બોડીગાર્ડ લાવું 2 બોડીગાર્ડ. હા તો પૈસા લઈ લેજે તું નહીં કોઈ જોઈ જા ને હમણાં તું સાહેબ બાય જાય ને લઈ જઈ બધું પૈસા બંધી જશે. આ તો ખેગાના 2 બોડીગાર્ડ લાવવા છે કાળા બંદૂકો લઈને ફોડવાના છે આજે બધા સિક્કા મળી ગયા છે. મને મેનો મારે ખેગાને મને મેનો માર્યો પણ આજે લાલબા કરીને બતાવજો જો ખાલી પેલા તો જઈને 2 બોડીગાર્ડ લાવું નવું ઘર લાવું પછી ખેગાને બતાવું જો ખાલી લાલબા ચૂ લાવે છે મને મેનો મારે છે ચક્કુ મેલીમાં ઘરમાં બાઈક કાઢ્યો હું તો પેલા ઘર બનાવડાવું છું પછી બોડીગાર્ડ લાવાય મસ્ત એસી બેસી મેં લવડાવ પૈસા ખેગામાં જઈને તારું હાલ બી બાય નીકળ તું હાલ બી ઘરમાં બાય નીકળ એવું કેવું ઊંઘવારો આજ નહીં દેવો સુવાનજી પૈસા સારું પૈસા હોનાના સિક્કા સારું કરી હાથ તો મારો નસીબ ખૂટી ગયો ભગવાને મારા હું જોઈ લીધી મારી પરેશાન કે ભગવાને મારે બધો ભગવાનને મારી જોઈ લીધી પરેશાન ખેગાને મને મેનો માર્યો એટલે ચમ માર્યો પહેલાં તો એને મારવો છે જઈને પહેલાં 2 બોડીગાર્ડ લાવું હાથ પગ તોડી નાખું ખેગાને મને મેનો માર્યો જ છે મારી ભગવાનને પરીક્ષા જોઈ લીધી સાહેબને સારું કર્યું મેં કીધું ને સારું પણ પકડાઈ ના જવું સાહેબ આવતા